ઓકે, એટલે જે હું પછી વચ્ચે વચ્ચે ક્રિયાની વાત કરવા માંડ્યો કે ક્રિયામાં આપણે જે આ બધા તો ક્રિયા ગણાય જ કે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર, પણ એમાં ઓર અને એન્ડ પણ વધારાના કમ્પ્યુટરમાં શબ્દો વપરાય છે. આપણે શું છે, ઓર શબ્દ ક્યાંથી આવ્યો તો કે આ યોગ ગણમાંથી. આપણે એમ કહીએ કે એના સભ્યો 1 2 3 હોય અને બીના સભ્યો 3 4 5 હોય, તો એનો એ અને બી નો યોગ ગણ કોને કહેવાય? કે એ અથવા બી માં ગમે તે હોય બધા આવી જાય એમ. 1 2 3 4 અને 5 આ બધા આ ઓરની નિશાની છે એને અથવા કહેવાય. અથવાનો ઇંગ્લિશ ઓર થાય છે. એટલે જેમાં પ્લસની નિશાની ગણિતમાં હોય છે એવી રીતે અંગ્રેજીમાં કમ્પ્યુટરમાં તમારે ઓર શબ્દ મૂકો એટલે એ સમજી જાય કે તમારે એનો યોગ ગણવાનો છે. અને છેદગણ છે એને એન્ડ એટલે અને, એમાંય હોય અને એટલે અને અથવા તથા, તમે બે શબ્દ વાપરો તોય ચાલે. એ અથવા તથા, એ તથા બીમાં હોય એને છેદગણ કહેવાય. એટલે કે આ જો આ એ ને બી નું આપણે જોઈએ તો આ એ છેદગણ બી કરવો હોય તો એમાં બંનેમાં ખાલી એક જ આ નંબર 3 સભ્ય છે. એટલે આ બધા છે આ બધી જ દ્વિક્રિયાઓ કહેવાય સરવાળા બાદબાકી. પણ હવે બધી જ ક્રમિક છે કે નહીં એ આપણે કેવી રીતે કહી શકીએ? તો એના દાખલા લઈએ કે મેં આજે સરવાળાનો કીધો હતો કે ભાઈ આ 5 + 6 બરાબર 11 થાય. હવે 5 - 6 તો -1 થાય. પણ જો આને હું ઉલટાવી નાખું, આને હું કહું કે a - b બરાબર c હોય, તો આને b - a કરું તો એટલે કે 6 - 5 કરું તો +1 થઈ જાય. આ -1 નથી થતો એટલે એનો અર્થ બાદબાકી છે. એ બાદબાકી છે એ ક્રમિક નથી. એટલે ક્રમનો ગુણધર્મ એને લાગુ પડતો નથી. એ બાઇનરી ક્રિયા તો થઈ, એટલે આપણે દ્વિક ક્રિયા તો થઈ. એટલે દ્વિક ક્રિયામાં આ દ્વિક ક્રિયા છે એમાં કોણ ક્રમિક છે અને કોણ નથી. એટલે એને માટે આ નિયમ આપણે જો લાગુ પાડીએ તો પ્લસને છે, એટલે કે 6 + 5 હોય અને એને બદલે હું 5 + 6 છે એને બદલે 6 + 5 મૂકું તો પણ એનો જવાબ 11 જ આવે. એટલે એ ક્રમિક છે, બાદબાકી નથી. એવી રીતે ગુણાકાર, જો આપણે ગુણાકાર જોઈએ કે આ 5 × 6 કરું તો 30 થાય અને 6 × 5 કરું એટલે ઉલટાવી નાખું તો પણ 30 થાય. એટલે કે a × b હોય તો એ b બરાબર a થાય. એનો મતલબ એ કે આ ગુણાકાર છે એ દ્વિક ક્રિયા આ ક્રમિક ગુણધર્મ કોણ ધરાવે છે? તો કે પ્લસ છે એ ધરાવે છે. એવી રીતે ગુણાકાર છે એ ધરાવે છે. પણ કોણ નથી ધરાવતું? આ ક્રમિક આ કોણ નથી? તો કે એક બાદબાકી નથી. હવે એવી રીતે જો ભાગાકારનો આપણે તપાસી લઈએ કે ભાગાકાર છે કે આ 5 / 3 કરો તો આ 6 / 3 કરીએ. આ 6 / 3 કરીએ તો 2 આવે. એટલે કે a / b કરીએ તો આ c આવ્યો 2. પણ એને જો ઉલટાવી નાખીએ, આપણે b / c કરીએ એટલે કે
આ 3/6 કરીએ તો 1/2 આવે, નથી થતો. એટલે આ a/b ભાગ્યા b/a નથી થતો. એટલે આપણે જે સામાન્ય આમાં તો ઘણા બધા આવે છે, પણ આ જે સામાન્ય 4 ક્રિયાઓ છે એનું જ ખાલી આપણે ચકાસી જોઈએ. એટલે કે આ a/b બરાબર b/a નથી, માટે ભાગાકાર છે એટલે આ બાદબાકી એ ક્રમિક નથી. એવી રીતે આ ભાગાકાર છે એ પણ ક્રમિક. એટલે આપણે ક્રમિક શબ્દ વાપરે છે ને, શું છે ગણિતમાં આ તમારો શબ્દ શું વાપરે છે? ક્રમાંકનો ગુણધર્મ જ કહે છે ને. હા, ક્રમનો નિયમ અને ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. ઓકે, એટલે આપણે આ ક્રમના નિયમમાં એ કોણ છે એ આપણે જોયું કે આ જે ભાગાકાર છે એ ક્રમિક નથી. એટલે આ વસ્તુ આ દ્વિક ક્રિયા કોણ છે એ સમજ્યા કે બે વચ્ચેની ક્રિયાઓ. એટલે અત્યારે આપણે ખાલી આ 4 જ ની વાત કરીએ, પણ આમાં તો ગણિતમાં ઘણી બધી ક્રિયાઓ આવે. મેં કીધું એમ કે મેટ્રિક્સ સિસ્ટમ આવશે ને, પેલું બધું ઘણા બધા વેક્ટર આવે ને ઘણું બધું આગળ તો તમારે કમ્પ્યુટરમાં આવશે. એટલે એ બધામાં આ રીતે જ ચેક કરતું. એટલે આપણે જે સામાન્ય અંકગણિતની જે ભાષા છે એમાં જે આ 4 ક્રિયાઓ થાય છે, દ્વિક ક્રિયાઓ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમાંથી સરવાળો અને ગુણાકાર છે એ ક્રમિક છે. એટલે કે a + b કરો તો એનો જવાબ b + a આવે, પણ a - b કરો તો એનો જવાબ b - a ન આવે. એવી રીતે a × b કરો તો એનો જવાબ b × a આવે, પણ a/b કરો તો એનો જવાબ b/a ન આવે. આ જે 4 વસ્તુ છે પાયાની, એ આપણે એના ઉપરથી 2 વસ્તુ શીખ્યા કે દ્વિક ક્રિયા એટલે શું કહેવાય અને ક્રમિક કોણ છે અને ક્રમિક કોણ નથી. બરોબર છે. હવે આપણે મને લાગે અહીંયા પૂરું કરીએ, પછી આપણે યોગ ક્રિયા વિશે વાત કરીએ. તો આમાં બરોબર છે, આપણે સમજાઈ ગયું, બધું વ્યવસ્થિત લાગે છે? ઓકે, ગુડ.